મિત્રો ખરેખર મેં આવું વિચાર્યું નતું, સપનામાં નતું વિચાર્યું કે વાઘ ઉભાના મેં મળ્યું. મિત્રો આમને અમને બહુ સપોર્ટ કર્યો તો એટલે અમે આમને મળવા આવ્યા. ખરેખર તો જો મિત્રો આ તો અત્યારે જ ઉઠ્યા છીએ. ચલો પેલા તો ખાવાનું બનાવ. શું બનાવ્યું બકા ખાવાનું? મિત્રો કાલે ખરેખર એક જોરદાર વિડીયો બનાવ્યો. લગભગ આજે સાંજે 7 વાગે જો અપલોડ કરું. તમે ખરેખર વિડીયો જોજો. શિલ્પાનું મગજ તમે જુઓ, ખાલી એક નંબર મગજ વાપર્યું. ખરેખર છે લહુ યાર થઈ ગયો કાવડે હું કે કશ ખબર જ નહીં પડતી. તો બટાકાનું ટોમેટાનું રીંગણનું શાક. ખરેખર મિત્રો બટાકા ટોમેટા રીંગણનું શાક ને 4 દિવસથી ખાવાનું સડંગ ચાલુ જ છે. અને મિત્રો તમે એ બીજું તો જુઓ, આ તો જુઓ, આ તો જોવા પડે. હું શો ખાઈ ગયો હજુ છે મિત્રો. આ 5 જ મહિનો અને મિત્રો જોવો તો ખરા. એ અમાર ભોણી જોની બે મા બુનની ભોણી જોવો તો ખરા. જોજો એને બ્લોગમાં લઈએ. બેટું શું કર્યું? કિશું શું કર્યું? કેશું મિત્રો ઓને મોટી થાય ને એટલે બ્લોગર બનાવવાની, મોટી બ્લોગર બનાવવાની. અને અમારા ભોણીને એ બ્લોગર બનાવવાની. તો જો જો એક જ દારૂ જોઈ રહી બી તો જોઈ તો કોઈ કત્તે બોલે. ખરેખર જોરદાર. અને આ જો ખાલી આમ વરિયાળી. મિત્રો કોઈ વરિયાળી ખાવી હોય તો કહી દેજો. જેટલા પૈસા થાય એટલા નાખ દેજો, મોકલાઈ દે. અને આપણા બટાકા થઈ જાય સોલાઈ છે. બટાકા ખરેખર સોલાવા ના જોયું આમ તો ડાયરેક્ટ મોઢ દેવા પડી. તો ચાલો મિત્રો આજે તમને બધું ખેતરનું ઘણું બધું બતાવવાનું હોય. તો મિત્રો આજના વ્લોગમાં તો હે ને જે બતાવવાનું બાકી ખરેખર ખતરનાક વસ્તુ બતાવવાની. મિત્રો આજે અમે એક જગ્યાએ એવી જગ્યાએ જવાના છીએ કે એક મોટા સ્ટાર છે. મિત્રો તમને ખબર છે બધાને? ઓય તને ખબર છે આપણે આજે એક મોટા સ્ટારને મળવા જવાના છીએ. મિત્રો આજના વ્લોગમાં તમે આ મિસ ના કરતા. આજે કે અમે મોટા સ્ટાર છે એમને મળવા જવાના અહીંયા વડનગર. તો મિત્રો આજનો વ્લોગ તમે ખરેખર જો મિત્રો આપણે કેટલી ચીકુરી વાઢી. જો આપણે ચીકુરી વાઢવી છે મિત્રો. જો આપણા વ્લોગમાં મિત્રો ખરેખર બધું જોરદાર. તો મિત્રો ગાયો ભેંસો માટે આપણે હે ને જો ગાયો ભેંસો કેટલું જો દેખાય ને મિત્રો. તો હે ને આપણે કોઈ દારો આવું કામ નહીં કરેલું પણ હે ને મિત્રો ગાયો ભેંસો માટે કરવું પડે. કારણ કે આપણો આશીર્વાદ મળે ને ગાયો બેવાને ખવડાવીએ તો. એટલે જો મિત્રો કેટલી ચીકુરી વાટ દીધી. છેક ચોથી આ ચીકુરી વાટવાનું ચાલુ કરી દીધી. જો હજુ તો મિત્રો અડધું પાર્યું બાકી છે. હજુ તો અડધું પાર્યું વાટવાનું. એટલે મિત્રો હે ને કોઈ બી કોમમાં શરમ નહીં રાખવાની. બસ ઘર જ રાખવાનું, મહેનત કરવાની, બસ ફળ ઉપરવાળો હાલવાનો હોય. એટલે મિત્રો હે ને આમ ચીકુરી વાટવાનું ચાલુ છે. અડધું પાર્યું બાકી છે. પછી એક બીજું ખતરનાક જોરદાર કામ કરવાનું. ખાઈ પી અને જે એને મળવા જવાનું હોય ને એ વ્યક્તિ બાકી જે ખતરનાક માણસ છે. એના 4-5 લાખ સબસ્ક્રાઈબર છે, 4-5 લાખ ફોલોવર છે. એ વ્યક્તિને મળવા જવાનું. તો આગળ તમે જોવા બાકી જે મજા આવે ને ખતરનાક. મિત્રો તમને ખબર છે ગેસ છે ને ગાડીમાં એક જ પોઈન્ટ છે અને સારું થયું ગેસ પંપ મળી ગયો. અમે નીકળ્યા છીએ મળવા માટે. તમને ખબર જ હશે કે અમને કોણ મળવા જઈએ છીએ. અમે વડનગર મળવા જઈએ છીએ પણ ગેસ મહાન મિત્રો ગાડીમાં એક જ પોઈન્ટ હતો. સારુંથી મટાસના ડીપીએમ અને ગેસ પંપ મળી ગયો. ને ધક્કા મારવા પડો. ના ધક્કા ના મારવા પડો. પેટ્રોલ છે, ટેન્શન ના લેતા. જો આપણે ગાડી જો મિત્રો સીએનજી એક જ પોઈન્ટ છે અને સારું થયું અમારો અહીં મળી ગયો. તો જો મિત્રો અહીંયા સીએનજી પંપ છે, વધારે સાધન નહીં, ખાલી 4-5 જ છે. તો ચલો આપણને ગેસ પંપ તો મળી ગયો એટલે એમાં આપણે કોઈ ટેન્શન નહીં. તો આપણે પહેલાં ગેસ પૂરી દઈએ. કેટલાનો ફૂલતા હે જોઈએ પહેલાં હેડો. પછી આપણે જઈએ વડનગર. તો મિત્રો ફાઇનલી અમે વડનગર પહોંચવા આવ્યા છીએ. અમે જેમને મળવા જતા હતા એમને. તો મિત્રો તમને ખબર છે અમે કેમ મળવા જઈએ? મિત્રો એ હોય જે જેટલી મદદ કરે મિત્રો. અમારા 0 ફોલોવર હતા ને ત્યારના અમને સપોર્ટ કરી. તમને ખબર હે મિત્રો? બહુ સપોર્ટ કરીશ મિત્રો. અમે અડધી રાતે અમને કોલ કરે તો અડધી રાતે અમારો કોલ રિસીવ કરે. મિત્રો તમે વિચાર કરો એ કેટલા મોટા સેલિબ્રિટી. ઇન્સ્ટાગ્રામમાં 3-4 લાખ એમના ફોલોવર છે, યુટ્યુબમાં 1-2 લાખ એમના સબસ્ક્રાઈબર છે. પણ મિત્રો અમે અડધી રાત્રે કોલ કરીએ. મિત્રો અમારા ગ્રુપમાં છે હો, બીજા ઘણા લોકો છે અમારા ગ્રુપમાં. એમને ફોન કરીએ ને તો એ ફોન નહીં ઉપરતા પણ હું અમને ફોન કરીએ ને મિત્રો, એક ફોન કરે ગમે ત્યાં શૂટિંગમાં હોય મિત્રો અડધી રાતે
તો બી ફોન ઉપાડ લે. કોઈ દિવસ આ મને ઇગ્નોર નહીં કરતા મિત્રો. હા મિત્રો, અને અમારા 68,000 થયા ને ફોલોવર્સ સબસ્ક્રાઇબર થયા, યુટ્યુબ મોનેટાઇઝ થયું. મિત્રો ફેસબુકમાં મને વિડીયો કોલિંગ કરીને શીખવાડતો હતો. બોલો બહુ સપોર્ટ કરે છે તો મિત્રો. મિત્રો આજે અમે એમને મળવા જઈએ. તમને આખો વ્લોગ છે મિત્રો, આખો વ્લોગ જોજો. તમને ખરેખર જોરદાર વસ્તુ બતાવવાનું હોય. તો મિત્રો અમે થોડી જ વાર છે પછી ત્યાં જઈને બાકી જે ઉતારવાનું મિત્રો, કારણ કે મને બહુ આ સુધી બહુ સપોર્ટ કર્યો મિત્રો, એટલે અમે આમ પહોંચવા જ આવ્યા છીએ. તમે થોડી વાર ખાલી વેઇટ કરો, આગળ બ્લોગ જોતા રહો. જોરદાર બધું અને બતાવો. મિત્રો એ છે ને કોઈ દિવસ ખોટી શીખ ના આપે આપણને. ખોટી શીખ ના જ આપી ને, સારી શીખ આપી, બધું સારું શીખવાડે. તો મિત્રો બસ આમ તમે તૈયાર રહો, કારણ કે અમે આપણે પહોંચવા આવ્યા છીએ. પણ તમે મિત્રો વિચારો જ ખરા એ કોણ હે મિત્રો, એ તો તમને આગળ ખબર પડી જ જાય. અમે કીધું વડનગર કીધું એટલે તમને ખબર પડે છે કે વડનગર કોણ રહેશે. મિત્રો અને મારું એક જોરદાર અમે એક વિચાર્યું મિત્રો, લોબા વિડીયો કોમેડી બનાવવાના છે પાછા. મને વાઘ ઉભાને એમની જોડે બનાવવાના, એટલે આમ તમે તૈયાર જ ખરેખર જોરદાર વિડીયો આવવાના છે. તો ચાલો આમ આપણે ઘણા બધા વિડીયો બનાવવાના છે. તો જો આપણે ઇકો મૂકી દીધી, આપણે આવી જશે ફાઇનલી આપણે જોબ પહોંચવાનું છે. જો આ કોનું ઘર હશે તમે વિચારો. ઇકો તો પેલા સાઈડમાં કરી દીધી આપણી. ક્યાંથી આવ્યા તો ચાઇનીઝ થી મજા આવો. ગાડી ચલાવવાની ગાડી ચલાવો ગાડી. તમારો વ્લોગ ચાલુ બેન. ચાલુ કરે કાલ પર નોકરી છોડી દીધી. છ મહિના. તો મારા જોડે બધા રહેશે, બહુ જ રહેશે. આવી છે એક વસ્તુ બતાવ. વસ્તુ જો ખાલી વસ્તુ ચાઇનાથી લાયા છે. ચાઇનાથી આવી છે જો. બોલાવજે બોલાવજે આવી આ દીદી દીદી છે. દીદી બોલાવજો. પણ બીનાબેન ને તો મળી લીધું, પણ આ જોવો, આ જે હસ્તી છે એ જોવો તમે ખાલી. મિત્રો તમે આ હસ્તી જોવો, તમે મારી માની છે જોવો તમે ખાલી. આવો
મિત્રો ખરેખર મેં આવું વિચાર્યું નતું, સપનામાં નતું વિચાર્યું કે વાઘ ઉભાના મેં મળ્યું. મિત્રો આજે તમે જુઓ તો ખરા મિત્રો, અમારી મહેનત અમને ચો લાવી મિત્રો, વાઘ ઉભાન મળી જો. ખરેખર આજે હું એટલો ખુશ છું ને મિત્રો કે મારી ખુશીને કોઈ ઠેકાણું નહીં મિત્રો. એ કુવાને કાંઠે તો પાણી ડા ગઈ તી, પેલા છોકરાએ કોકડી મારી, હે મારી માટલી ફૂટી ગઈ, હાય હાય માટલી તો ફૂટી. ચાલો મિત્રો આનો બ્લોગ ચાલુ કરાય. મિત્રો આ ત્રણ જ વિડીયો થઈ, ચોથા વિડીયોમાં વાઘ ઉભા આવ્યો. તો મિત્રો વાઘ ઉભા નોમ લઈને તમે આમ બધા સબસ્ક્રાઇબ કરી દો, સપોર્ટ કરી દો, બહુ અમને આગળ વધારો. અને અવશ્ય મારી મુલાકાત કરવી હોય તો વડનગર સિવિલ હોસ્પિટલના સામે આપણું સરસ મજાનું સિદ્ધરાજસિંહ પૂરી શાકનું પાર્લર બનાવેલું છે, અને પૂરી શાક મળશે, જમવાનું મળશે, તો અવશ્ય પધારજો. જય માતા. મિત્રો ખરેખર તેઓ અમે જ્યાં હતા જોરદાર છે મિત્રો. તેઓ જજો ને ખાજો. તમે ખાલી યાદ કર્યો કે વાઘ ઉભા કોમેડી કરી ના કરતા એને પૂરી શાક ખરેખર પૂરી શાક. ખાતા. અરે હા ચાલો. તમે ખાલી મિત્રો આપણે વ્લોગ પણ બનાવી દીધો, બીનાબેન જોડે મળી લીધા. ખરેખર મિત્રો આવા માણસ કોઈ નહીં મિત્રો, અમને બહુ સપોર્ટ કર્યો તો એટલે અમે અમને મળવા આવ્યા. ખરેખર કેવું લાગ્યું તને બોલ? બહુ મસ્ત લાગ્યું બીનાબેનને મળવું તું ચાંદનું એ મારે મિત્રો, તો બહુ મારું ખુશ હે ને, છું તું બીનાબેનને મળી મિત્રો મારું જેમ બધાના ડ્રીમ હોય ને એમાં મારું ડ્રીમ હતું. મિત્રો અમે ક્યારના વિડીયો જોઈએ જે પેલા વાઘ ઉભાને બનાવીને ત્યારના, એમને અત્યારે કામ છોડ્યું છે કંઈક, પણ મિત્રો અમે ત્યારના વિડીયો જોઈને મારું એક ડ્રીમ હતું કે બીનાબેનને મળીએ. વાઘ ઉભાને મળી લીધું, બીનાબેનને મળી લીધું. ખરેખર આજનો દિવસ અમારા માટે ધન્ય થઈ ગયો. અને મિત્રો બીનાબેનનો સ્વભાવ એટલો મસ્ત હે ને, મિત્રો, વિચાર બહુ મસ્ત સ્વભાવ છે. આટલા સ્ટાર છે ને મિત્રો, પણ આમ નહીં એવું લાગ્યું જ ના મિત્રો. ખરેખર એમને આમ કેવું રાખ્યું મિત્રો. એવું ખરેખર લાગે છે કે આમાં ગંડા માણસ હોય ને એવું. ઘર ના હોય મેમ્બર એવું લાગ્યું. ખરેખર એમને પણ એમની ડિગ્રી બહુ ક્યુટ છે પાછી. દીકરી તો બહુ રમાડી છે. તો મિત્રો બીનાબેનને સપોર્ટ કરો ને એવો જ મને સપોર્ટ કરી દો. બધાને સપોર્ટ કરજો અને એમની ચેનલને બી સપોર્ટ કરજો. હંમેશા તમારા સપોર્ટથી જ અમે લોકો આગળ વધીએ, હા. બાકી અમે આગળ નહીં વધીએ. એટલે હંમેશા અમારી એવી જ ઈચ્છા ને એવી જ આશા રહેશે કે તમે અમને સપોર્ટ કરો ને અમે આગળ વધીને તમારા માટે કંઈક નવા ને નવા ઉતારીએ. તમારા માટે જ અમે કોમેડી કરીએ. તો બસ તમે અમને સપોર્ટ કરો, અમે તમારા માટે કોમેડી વિડીયો બનાવીએ. લાઈક કરો. જોવા મિત્રો ફોટા પાડી, બીનાબેન જોડી જો બધા ફોટા પાડી. વડનગરની સિવિલ જોઈ લો તમે, કેવડી મોટી છે સિવિલ જોઈ લો. હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, બસ જનરલ હોસ્પિટલના આગળ જ છીએ અમે. અને અમે જઈએ છીએ બીનાબેનને દુકાને. બીનાબેનની દુકાન છે, ત્યાં ખરેખર ખૂબ જ જોરદાર નાસ્તો મળે. તો અમે જઈએ છીએ બીનાબેનના. જો મિત્રો બીનાબેનના ત્યાં આવી ગયા છીએ. જો મિત્રો તમે વિચારે તો આ માણસ આ ઉઘડતા હશે. આ માણસ જો તમે જો બીનાબેનના. જો આપણે બીનાબેનના ત્યાંથી નીકળી ગયા, એમાં ઘેર જવા માટે. ઘેર જતા આપણે ચોકમ કોક શું કહેવાય, બીનાબેનના ફાસ્ટ ફૂડનું બધું બહુ જ છે મિત્રો. ત્યાં ખરેખર વડનગર આવ્યો તો સિવિલ સામે છે મિત્રો. ખાજો તમે, ખાલી યાદ કર્યો કે ના સારું બીનાબેનને ત્યાં ખરેખર જોરદાર વસ્તુ હોય મિત્રો. ત્યાં ખાજો તમને બહુ જ. જો આ લોકો ये लोग क्या कर रहे हैं, इसमें ही मजा कर रहे हैं.